હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ હશો. આજે હું જાઉં છું પરબધામ રામાપીરના દર્શન કરવા માટે. સતદેવીદાસ, અમરદેવીદાસ તમે બધાએ જોયું જ હશે. મેં પણ જોયું જ છે, પણ મેળાની તૈયારી કેવી ચાલે એ પણ જોઈ આવું ને, તો મેળો કરવાની ખબર પડે. બસ હવે 30 કિલોમીટર જેવું બાકી રહ્યું છે, તો જોવાનું ભૂલતા નહીં. આ છે મંદિર પર જવાનો મેઇન ગેટ, જેનું ડેકોરેશન એટલું મસ્ત છે કે મને તો બહુ જ ગમ્યું. આજે તો એટલું કાંઈ ખાસ ટ્રાફિક નથી હોય, બીજને દિવસે ફૂલ ટ્રાફિક હશે. તો અહીંયા બેસવાની પણ જગ્યા નહીં હોય. જોઈ લ્યો મંદિરનો ગેટ. અહીંયાથી આપણે હવે અંદર જાશું. અહીંયા મંદિરની અંદર જવાનો રસ્તો એકદમ મસ્ત બનાવેલો છે. કોઈ ઉઘાડા પગે આવે તો તેને પગ પણ ના તપે. જોકે વરસાદી વાતાવરણ છે એટલે તડકો તો હોતો નથી. અહીંયા ટ્રાફિક તો હતું નહીં, તો આપણે નિરાતે ચાલીને આયલા જતા હતા. એકદમ મજા આવતી હતી. તડકો પણ નહોતો, વરસાદ જેવું વાતાવરણ ફૂલ થઈ ગયું હતું. આપણે ધીરે 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 આયલા જ રાખ્યા. પછી જો આમ ફરવાનું, નામ જવાનું એકદમ મસ્ત સુવિધા કરેલ છે. તો આ આગળ આવેલો જાય ને સફેદ શર્ટ વાળો, એ આપણો ફ્રેન્ડ છે, જેને હું કાન ખજૂરીઓ કહું છું. તમને ક્યાંય મળે તો એને કહેજો કાન ખજૂરા. આપણો બેસ્ટ ફ્રેન્ડ છે, જ્યાં જાય ત્યાં આપણા ભેરો ને ભેરો જ હોય કાન ખજૂરો. ચાલો હવે તમને મંદિર બતાવું. જો મંદિર દેખાય, એકદમ મસ્ત છે. દૂરથી નજારો છે આ તો. હજી તો આપણે થોડુંક ચાલવાનું, પછી તમને નજીકથી બતાવીશ. જય રામાપીર, મારા 12 બીજના ધણી મિત્રો. આ છે ક્ષીરસાગર. હવે આપણા મંદિરે પહોંચવા જ આવ્યા. સામે જ દેખાય છે. હવે થોડુંક જ ચાલવાનું છે મિત્રો. અહીંયા લખેલું છે આપણું પરબધામ. હવે આગળ જઈને હું ચંપલ કાઢી નાખીશ, પછી અંદર જઈશ મંદિરના દર્શન કરવા માટે. પહેલા આપણે મંદિરે નીચે દર્શન કરી લઈએ. જેમ કે આપણે પહેલા જ બોલ્યા હતા, સતદેવીદાસ, અમરદેવીદાસ. આ છે પરબધામનું મંદિર, જ્યાં અંદર વિડીયો અને ફોટો લેવાની મનાઈ છે. તો આપણે પણ નિયમોનું પાલન કરશું. હું તો કરું છું, પણ તમે લોકો પણ કરજો. તો ચાલો આપણે ફટાફટ હવે મંદિરે ઉપર જઈને દર્શન કરી લઈએ. 15 જેટલા પગથિયા ચડી હવે આપણે અંદર મંદિરના દર્શન કરી લઈએ, જ્યાં એકદમ મસ્ત લુક છે. તમે પણ કોઈ દી ના આવ્યા હોય તો એકવાર દર્શન કરવા જરૂર આવજો. કે તારી લીલી પીળી ધજાયું ફરકે, કે રામા તારી લીલી પીળી ધજાયું ફરકે. મિત્રો આ જગ્યા મંદિરની એક્ઝેક્ટ સામે જ આવી લે છે. એની બાજુમાં બહુ જૂનવાણી ઝૂલો છે, હજી બાપુ બેસતા એ સમયનો. સામે છે એ વિશ્રામ ગૃહ છે. આગળ જતા ભોજનાલય છે, અને આ વિશાળ મોટી જગ્યા છે. અહીંયા પૂછપરછ ઓફિસ પણ છે. મંદિરની બહાર મોટું વિશાળ પાર્કિંગ છે. સામે થોડીક દુકાનો પણ છે. જો કોઈને ભૂખ લાગી હોય તો નાસ્તો પાણી કરી લેજો, શરમાતા નહીં. તો પૈસા દઈ દેજો બરાબર. અને બીજું કોઈને રમકડા લેવા હોય તો આ રહ્યા રમકડા. કોઈને ઘરે રમવાની ઈચ્છા થાય તો રમી લે ભાઈ. તો હાલો હવે આપણો ફાઇનલી મેળો આવી ગયો છે. તો ચાલો તમને મેળાની વિઝિટ કરાવું. મિત્રો આપણી સામે તો પહેલી જ નવી રાઈડ આવી ગઈ, હાર્ડવાળી. મારું દિલ તોડી નાખ્યું છે ને. બાકી નવી જ રાઈડ જો. આ કપલ માટે બહુ બેસ્ટ રાઈડ છે. સામે બેસી વિડીયો પણ ઉતારી શકો, ફોટો પણ પાડી શકો. આપણને આમાં બેસતા બહુ બીક લાગે, તોય આપણે બેસી તો લઈએ જો. તમે પણ ટ્રાય કરી લેજો. બીક લાગે તો એકવાર બેસી લેવાનું. આજ તો મિત્રો અહીંયા કાંઈ ટ્રાફિક એટલું બધું છે નહીં, પણ કાલ હશે ફૂલ ટ્રાફિક. અહીંયા ઊભવાની જગ્યા નહીં હોય, ફૂલ બાકાજી કેવા મેળાની. આ છે ઝૂલો. કોઈને હિચકવાનું મન થાય તો ફૂલ હિચકી જ નાખજો તમ તારે. આમાં તો આપણને ફૂલ ચક્કર આવે, તોય આપણે બેસી તો લઈએ જો. પછી ભલે ગોથલિયા ખાતા બહાર નીકળીએ. મિત્રો આ તો આપણા સ્પેર પાર્ટ બધા ઢીલા કરી નાખે.
તોય આપણે બીતા નથી હો, બેહી જ લેવાનું એકવાર. મિત્રો આ છે કાંગારો. આપણો તો આ ફેવરેટ હિંચકો છે. આમાં બેસતા આપણને બીક લાગે એટલે આપણે આમાં બેસીએ નહીં. આ આવી ગયો મોતનો કૂવો. આપણને ગાડી તો આવડે છે, પણ આ લોકો કોઈ દી હકાવા નથી દેતા, એટલે ખબર નહીં આમાં અંદર આપણને આવડે કે ના આવડે. આપણે કોઈ દી નથી હકાવી, તમે હકાવી તો તમે જ હકાવો, આપણે એવા ધંધા નથી કરવા. મિત્રો આ છે છુકછુક ગાડી, ડ્રેગન. છોકરાઓને બહુ મજા આવે છુકછુક ગાડીમાં. એક મોટી છે, આ મોટું ડ્રેગન છે, મોટું. એક ઝેડ એની સામે નાનું ડ્રેગન પણ છે. મિત્રો આ છે ફૂલ મેળાનો વ્યૂ. જોઈ લો કેવડો મોટો છે, એકદમ મજા જ આવે હો. એમાં વરસાદી વાતાવરણમાં તો ફૂલ મોજ આવે, ફૂલ્લા ફૂલ. દેખો દેખો મિત્રો, જલપરી આ ગઈ. પરબધામના મેળામાં જલપરી પણ છે. મિત્રો મેં તો મેળો કરી લીધો, હવે તમે તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે પહોંચી જ જાજો મેળો કરવા માટે. જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો.